એકવાર કોઈ હાર પહેરાવો જો એ આખો આધાર જ અમારો એની પર છે. આ જોરદાર તાલીનો ગડગડાટ કરો સાહેબ. કારણ કે અમે અહીંથી બોલતા હોય ને તમારા સુધી અવાજ પુગાડતું હોય ને ત્યાં માઈક હારા હોય તો મજા આવે. કાંઈક એવા ગોઠવે છે અહીંથી ફૂંક મારીએ ને વાયર ભીણું જાય ને પછી પેટમાં ભડકો કરી લ્યો. તાઈ ખબર પડે અહીં ખોટી નાના હલવાયા છે. પણ સાહેબ મોડલા ગામને આંગણે દાદાના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છીએ સાહેબ. અને સાહેબ તમે ઘણા વર્ષોથી આ પાટોત્સવ ઉજવો છો એ તો દાદાની મહેરબાની છે. નહીતર અઘરું છે અટાણે આ કરવું ને એ બહુ અઘરું છે સાહેબ. કારણ કે કાયમ હું બે વાત બોલું છું કે સંસ્કારને આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતો રાત આપણા ઘરે આવી જાય અને રાતો રાત નીકળી જાય સાહેબ. સંપત્તિમાં બને. કદાચ મને તમને લોટરીની ટિકિટ લાગી જાય તો હું તમે રાતો રાત કરોડપતિ થઈ જાય. અને હવારમાં શેર બજારમાં ડૂબી જાય ને તો રોડપતિએ થઈ જવાય સાહેબ. પણ સંસ્કારને તો આવતાય પેઢીયું લાગે અને સંસ્કારને જાતાય પેઢીયું લાગે સાહેબ. અને ઓલા બધા હોટલે બેઠા ને આ થોડું આ વ્યવસ્થા વધારે છે અહીં ગોઠવાઈ જાય. કારણ કે આ ભોળિયાનાથના સાનિધ્યમાં ગોઠવાવ ને તો દુનિયામાં કઈ ગોઠવાવાની જરૂર નથી. મહેરબાની કરીને બધાને લ્યો. પણ સાહેબ જ્યાં ખબર પડે ત્યાં તાલીઓનો ગડગડાટ કરજો એટલે અમને એમ થાય કે દૂધ દોડામ જાય છે, બારોબાર નથી વ્યુ જાતું. કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. સાસરેથી 4 દી રૂકાવાય, ચતુર્માસ ન કરે તો હાહરો લાગે અમરેશપુરી જેવો. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. ઉંદરને ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ કાંઈ કાળો નહીં, વાંઢાને હાડો નહીં. કડી ઉપર તાડું નહીં, લાડુ ઉપર વાડું નહીં, કોટ ઉપર શાલ નહીં, ગુલ્ફી કોઈ દી ગરમ નહીં, ડુંગર કોઈ નરમ નહીં, પાકોટ કોઈને ધરમ નહીં, નિગંબરને શરમ નહીં, પાપીને ધરમ નહીં, કજિયાને વિધિ નહીં, ફળફૂળને હાંધો નહીં. અને ભોળિયાનાથના સાનિધ્યમાં તમે તાલીઓ પાડો ને તો અમને વાંધો નહીં ભલા. આમ ખબર પડે ત્યાં ખખડતા રહી જાય એટલે વડકા આવે લ્યો. નહીતર નકામાં કોકના બેહણામાં આવ્યા છો એમ જ લાગો. અને હું વાતુનો માણસ છું, ગાયક છું ને ગાયકનો લાયક નથી. ખરેખર સાહેબ અમે આ મિથુનભાઈ ની બેન બધા આંખ્યું મીચીને ગાતા હોય ને તો બહુ રૂડા લાગે. હું આંખ્યું મીચીને બોલવા માંડું એટલે મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે મારો વિષય તમને હસાવવાનો છે. હું અહીંથી બોલતો હોય ને તમને દાંત નો આવે ને તો મારો વાક નો હોય, તમારી સર્કિટ જ મોડી હોય બાપા. પણ મિત્રો અંતરના ઊંડાણની તો કોક વેદોને વાતો કરાય, પછી ચોરાની માલિકો નો ચર્ચાય, ચિત્તની વાતો શંકરા. અંતરના ઊંડાણની તો કોક વેદોને વાતો કરાય. અને તમે બધાય બેઠા છો, આખા વિશ્વમાં સૌથી પહેલો એટેક નો હુમલો કોઈને આવ્યો તો કોઈને ખબર છે? આખા વિશ્વમાં સૌથી પહેલો એટેક નો હુમલો શંકર ભગવાનની હાહુને આવ્યો હતો. અને સાહેબ શંકર ભગવાનની હાહુનું નામ મેનાવતી હતું. જેથી શંકર અને પાર્વતીના લગ્ન થયા ને તેથી બ્રહ્માજી આવ્યા હતા. હોનાનું મુગટ, હોનાના દાગીના, કેવા રૂપાળા સિતંબર. એટલે મેનાવતી નારદને એમ કહે છે કે નારદ આ વરાજા છે કે ના માં આ તો જાનૈયા. વિષ્ણુ આવ્યા. જાનૈયાના ઠાઠ જોઈ એટલે મેનાવતીને એમ થાય કે જાનૈયાવા રૂપાળા દેખાવડા તો વરાજા કેવાય છે. થોડું ઠંડુ પણ બરોબર બપોરનું ટાણું થયું, ગામની માલપા ધીંગાણાની સોર મંડી વાગવા સાહેબ.
અને તેથી ભગવાન વિષ્ણુ વિચારમાં પડ્યા હતા કે ભગવાન ભોળિયાનાથને પરણાવા જાવો છે, પણ આ જનાવરા જેવાને ક્યાંય પરણાવા જાવો, એના કપડાના ઠેકાણા નથી, એને મનાવવા બહુ જાય, પણ કોઈથી ભગવાન ભોળોનાથ માયનો નહીં સાહેબ. એટલે બ્રહ્મા અને વિષ્ણુ બધા નોખા નોખા મૈડા નીકળી ગયા. પછી ભગવાન ભોળિયાનાથને એમ થયું કે એકલો હું પરણવા ન જાઉં, એટલે તમામ દુનિયાના ભૂતરાઓને ભેળા કર્યા સાહેબ. અને ભૂતરાની જાન જેથી ભગવાન ભોળિયોનાથ લઈને ગયો ને, તેથી બરોબર બપોરનું ટાણું થયું, ગામમાં ધીંગાણાની સોર મંડી વાગવા. એ કૂતરા મંડા ભૂકવા ને ભૂતડા મંડા નાચવા, ધન ધનાથી બોલે જીગ્યા ખખડે ને હાકોટા ને પડકારા મંડા થવા સાહેબ. અને તેથી મેનાવતી નારદને એમ કહે છે કે નારદ, આ ધીંગાણું શેનું થયું? કે માં વરાજા આવ્યા. એટલે મેનાવટી આમ હોનાની થાળી અને કંકુન ચોખાવટી કરીને વધાવા ગયા ને, તો ગામના ઝાપે જોયું તો એક 7.5 ફૂટને પોઠિયાને માથે એક 5.5 ફૂટનો મૂર્તિઓ ઊભો ઊભો જટા ખખેરે સાહેબ, ગળામાં ખોપરીના હાર અને ધંધનાદી બોલે જીગ્યા ખખડે ને ભૂતડા મંડે નાચવા. એટલે મેનાવતી નારદને એમ કહે છે, નારદ, ઓલો જનાવરા જેવો કયો છે? કે વચમાં ઉભો જનાવરા જેવો કોણ છે? અને તેથી નારદ એમ કહે છે, માં ઈ જનાવરો નથી, તમારો જમાઈ છે. અને મેનાવતીને એમ થયું કે મારો જમાઈ આવો. અને તેથી મેનાવતીને ચક્કર આવ્યા ને એટેકનો હુમલો આવ્યો ને પડ્યા હેઠા. એટલે નારદે શંકરને કીધું, આ ધીંગાણા મારવાના બંધ કરી દો. કીધું કાં ડોસી ગઈ હવે? કે ડોસી ગયામાં મારે શું? કે ડોસી ને તમારી હાહુ છે, મરશે તો જાન પીણા વિનાની પાસી જશે. અને પછી ભગવાન શિવે આમ હાથ લાંબો કર્યો ને કઈક રૂપ દેખાડો ને ગંગાના, એની જટાની માલિપા ગંગાને છૂટી કરી અને મેનાવતીના મુખમાં પાણી પીડ્યું. અને સાહેબ બેઠી થઈ ને ત્યારે એમ થયું કે મારી પાર્વતી તો ભાગ્યશાળી છે સાહેબ, આવો મૂર્તિઓ ધીંધોળો પીટવા જાવ તો કોઈથી મળે નહીં બાપ. કહેવાનો ભાવ એ છે કે અંતરના ઊંડાણની તો કોક વેદોને વાતો કરાય. કદાચ કાનમાં કરેલી વાતો જેથી જાહેરમાં મળે ને થાવા, તેથી સમજી લેજો સાહેબ, ભરોહો હાવ ખોટી જગ્યાએ થઈ ગયો. હા, મને કહેવાય દો સાહેબ, કારણ કે આ તો તમારા મોટલા ગામને આડે ઊન તમે ભેળા થયા છે ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં. મારા ને તમારા બાપના એ બાપનો બાપ છે સાહેબ, અને એના સાનિધ્યમાં તમે બેઠા છો. આ તો બહુ ભાગ્યશાળી. સંસ્કાર હોય ને ત્યાં જ સંપત્તિ. હું પહેલા જ કીધું કે સંપત્તિ હોય ને સંસ્કાર કોઈથી ન જાય. લંકામાં હોનાની લંકા હતી, પણ રાવણને સંસ્કાર ક્યાં હતા? સંસ્કારના નામે મીંડું હતું સાહેબ. અને બીજી વાત, સંપત્તિ કોકને છેતરીને લેવાય, સંસ્કાર કોઈને છેતરીને ન લેવાય. અને ત્રીજી વાત સાહેબ, તમામ મેળવેલી સંપત્તિ એક દિવસ મારે ને તમારે અહીંયા મૂકીને જવું પડશે. સંસ્કાર તો ભાતા તરીકે આવે અને જાય. એને તો આવતાય પેઢીયું લાગે અને એને જાતાય પેઢીયું લાગે. બધાને મજા આવે છે ને? ખબર પડે ને બાપા? આ તો તાલીઓનો ગડગડાટ કરો એટલે મને આનંદ આવે. હમણાં શિયાળાની ટાઈડમાં એક જણો આમ રૂમાલનું પોતિયું વાળીને બાથરૂમમાં નાવા જતો, તો ટીવીમાં સમાચાર આવ્યા કે શિયાળાની ટાઈડમાં 3 જણા ઠૂઠવાઈ ગયા, 3 એમના મોત. તો પાછા લુગડા પહેરી લીધા. કે ભાઈ હા, જીવતા હોય તો ઉનાળામાં નાય, આપણે કઈ જરૂર નથી. હવે આને કોણ સમજાવે સાહેબ? પણ ભગવાન શિવની સામે તમે દ્રષ્ટિ કરો તો 2 જ અક્ષર. શિવ 2 અક્ષર. શું હોય તો કે ચાંદ 2 અક્ષર, ગળામાં તો કે નાગ 2 અક્ષર. શિવ અને જીવનો નાતો બહુ જુદો છે સાહેબ. શિવ 2 અક્ષર, શિવે બનાવી કાયા 2 અક્ષર, એની અંદર પૂરો જીવ 2 અક્ષર. કાયાની અંદર તમે ડોક્યું કરો ને તો લોહી, હાડ, માંસ, ગદ આ બધાય 2 અક્ષર. અને કાયાની બહારથી તમે દર્શન કરો તો કે માથું 2 અક્ષર, વાળ 2 અક્ષર, ચોટી 2 અક્ષર, એણ 2 અક્ષર, આંખ્યું 2 અક્ષર, આંખની અંદર આવે કીકી 2 અક્ષર, કાન 2 અક્ષર, ગાલ 2 અક્ષર, હોઠ 2 અક્ષર, દાંત 2 અક્ષર, જીભ 2 અક્ષર, ગડું 2 અક્ષર, છાતી 2 અક્ષર, હાથ 2 અક્ષર, પગ 2 અક્ષર. અને મરી જાય ત્યારે માણસને શું દે? આગ. તો કે 2 અક્ષર. અને બળ્યા પછી શું થાય? તો કે રાગ 2 અક્ષર સાહેબ. 2 જ અક્ષરનો મહિમા.
અને હું કાયમ બોલું છું સાહેબ, જ્યારે મને યાદ આવે ને ત્યારે હું કાયમ લોક ડાયરામાં વાતું કરતો હોય. અને કદાચ ગમે કે ન ગમે, ઘણાને તો અમને એમ થાય કે 3 દી પહેલા મારો પ્રોગ્રામ હતો, હું આંખ્યું મીચીને બોલવા માંડ્યો, ઉઘાડીને પાડ્યું તો 2 જ જણા બેહેલા. તોય મેં વિવેક કર્યો, તમને મજા આવી કે મજા નહીં, અમે મંડપ વાળા છીએ. ઉભા થાવ, સેલું તાણું છોડીને ઘર ભેડી ના થાય બાપા, કઈ મજા જેવું નથી. એટલે તમે સમજો છો એ જ મોટી મજા છે. હા ખરેખર સાહેબ, સમજણ વગરનું જીવવું ભલે જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી તો સમજો બેડો પાર. સમજણ વગરનું જીવવું એ નકામું છે. અને ખરેખર હું કાયમ વાતું કરું છું. કોક એમ કહે ને, અને તમે તો હું કાયમ કહું છું, બેહો તો હારા ભેળા જ બેહજો. મિત્ર 2 હારા જ કરાય. કારણ કે મિત્રતા ઉપર બોલવા જાય ને તો ઘણું છે સાહેબ. મિત્ર એ તો બીજી માં છે. તમારા સુખ દુઃખ નો કોઈ ભાગીદાર હોય ને તો એ તમારો મિત્ર છે સાહેબ. એક માને માંડી અને વાત કરાય ને બીજા મિત્રને માંડીને વાત કરાય. અને એને તો ભાઈબંધ કીધો છે સાહેબ. ભાઈ કરતા પણ જેનું એક બંધ વધારે છે. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर, उस तन में कांटा लगे तो उस तन में हो पीर. मित्र एड़ा कीजिए सोचे पीर फकीर. मित्र एड़ा कीजिए जेना कुहाड़ा कोस, पछाड़ा खूब पानी पिए પછી હૃદય ના આંખે રોય. મિત્ર એડા કીજીએ સોચે પીર ફકીર. કહેવાનો ભાવ છે સાહેબ. અને હું વાતુનો માણસ છું. જ્યાં તમને મોજ આવે ત્યાં તાલીઓનો ગડગડાટ કરજો, હાકલા ને પડકારા કરતા રહેજો. કારણ કે તમારો હાકલો ને પડકારો અમને દેશી ઓરિયા ખાતર જેટલું ગન કરશે, અમારી 1 વર્ષની આયુષ વધી જાય છે. નાજિલની 2 ગઝલ છે, હું કાયમ બોલું છું સાહેબ. આહા, કારણ કે તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરો ને, અજાણ્યા માણસને અમે કોઈ દે, કદાચ તમારો દુશ્મન હોય ને એને આમ કદાચ એકવાર તમે આ મોઢું સામે આમ 2 સ્માઈલ કરીને જોઈજો, તમારી દુશ્મની ભીડી નો રહે. આમ તમે આ ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં બેઠા છો સાહેબ. કદાચ ગામને માટે કોઈ આફત આવે અને દાદા ભોળિયાની સામે આંગળી થીજીને એમ કહેજો કે બાપ, અમારા ગરીબના બેલી કોઈ નથી બાપા. અને તેથી આ ભોળિયો નાથ આવીને ઊભો ન રહે ને તો અમે બોલવાનું બંધ કરી નાખીએ સાહેબ. પણ ભરોહો હોવો જોઈએ. હયાના ભાવથી કરો હાકલો તો ધીંદડા ચીતડો તણો ધૂણે, હરખ કો હિલાબે વો દુઆ દુઆ નહીં હોતા હે સાહેબ. અજબ આલમ છે ઈશ્વરની બુદ્ધિશાળી અહીંયા તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે પણ ગાંડોના ક્યાંય ગામ નથી સાહેબ. प्यार करी ले सुकोई तारो यार नहीं, तो गोती लेजे भीतर छे कई बार नहीं. निशान वगरनु टाके शू तारी सामे कोई आधार नहीं. अने झेर जेवू जीवन जीवू ने एमां कई उधारे नहीं साहेब. सेठ आरतीयो महा उदार, एने चोपड़े कई उधार नहीं. ई छेतरे नहीं छेतराय नहीं. जेने जेटलू एने एटलू कोईने तलभार पण वधार देनार नहीं साहेब. તમારા ઘરે કદાચ હારો પ્રસંગ હોય અને તમારો કોઈ અંગત માણસ રિહાય ને તો એને મનાવા ન જતા. કારણ કે કવિ એમ કહે છે કે હારા પ્રસંગમાં જો એને તમારે મનાવા જાવો પડતો હોય અને આવા રાજી ન હોય ને તો તમારા દુઃખમાં તો હું આવીને ઊભો રહીએ સાહેબ. કે જે દિલમાં દયાને સ્થાન નથી, ભાવનગરના નાજિલની ગઝલ છે કે જે દિલમાં દયાને સ્થાન નથી, ન્યા વાત ન કર કોઈ દી દિલ ખોલીને. એવા પાણી વગરના સાગરની નાજિલને કશી જરૂર નથી સાહેબ. અને જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને પણ ઇન્સાનની ઇજ્જત રાખી છે. મારું નાવ ડૂબે છે મતધારે, તે પર મત હસો ટકના વાસી. મેં મારું નાવ ડુબાડી અને તુફાનના સાગરની ઇજ્જત રાખી છે. અને એક આંખ ભરું તો તારા અસરને ડગમગાવી દઉં, પણ દિલને હંમેશા વાળી અને ભગવાનની ઇજ્જત રાખી છે સાહેબ. ભગવાન ભોળિયાનાથના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છે, એના ગુણલા ગાવા માટે ભેળા થયા છે. આજની રાત એટલે જાગરણ કહેવાય, ઉજાગરો નો કહેવાય. આ તો હારા માઈક છે. એકવાર જોરદાર તાલીઓનો ગડગડાટ કરજો માઈક માટે. હા ખરેખર સાહેબ, મગન કાકાના માઈક હોય ત્યાં કેવું ન પડે. અમારે મગન કાકાને એકવાર જોરદાર તાલીના ગડગડાટી વધાવો લ્યો.
કાયમ કહું છું, જીવનમાં બેનો ભરોહો ન કરાય, એક માઇકનો ને બીજી વાઇફનો. ગમે ત્યાં ભટકાવી દે લ્યો. હા, અને માઇક સામું બોલાય. ઘીરે જે નખાતરા કરજો તો ખબર પડે બાપા, રામના બાણ વાગ્યા હોય ને એને જ બધી પીડાવી પડે. આ ખરેખર ઈ તો જેને વાગ્યા હોય ને ખબર હોય ને. આ દુનિયામાં બે જ સુખી છે, પરણેલા બેનો ને કુંવારા ભાઈઓ. બે સુખી. તમે જોઈજો, લગ્ન પહેલાના ફોટા જોજો ને લગ્ન પછીના કઢાવજો, તઈ ખબર પડે કોણ કેટલું જામી ગયું એમ. હા, પહેલાના વડીલો બેઠા ને ખબર હશે, જોવા કોઈ નહોતા ગયા. આ જ્યાં વડીલોએ હગાઈ હક પણ કરી ત્યાં હા પાડી દીધી, કોઈ જોવા ન ગયા. બધાને ત્રણ એકા નીકળ્યા. અટાણે જોઈને લઈ આવ્યા છે એને જ જોકર ભટકાયા છે. હા, કુવામાં પડવું હોય ત્યાં લંબાઈ પહોળાઈ માપીને કઈ કામ ખરું તોય પાછા જોવા જાય લ્યો. હા, નટાણે જોવાની આની ફેશન છે. પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં, છેલ્લે ડેમમાં. આપણે તો ઓલી કેનલ હવે જાજી છે એટલે વાંધો ન આવે બાપા. એટલે કહેવાનો ભાવ છે સાહેબ કે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કર દિલ ખોલીને, એવા પાણી વગરના સાગરની નાઝીલને કશી જરૂર નથી બાપ. જે સ્થાન લઈને આવ્યો છું એની ઇજ્જત રાખી છે, માનવતા પૂર્વક જીવીને પણ ભગવાનની ઇજ્જત રાખી છે. અને તમે આવા રૂડા મોઢા વાળા સાંભળો છો એટલે જ અમને બોલવાની મજા આવે છે, કારણ કે અમારી પાસે ચોપડીઓ નથી હોતી. તમારા મોઢાની રેખા જોઈને અમે બોલતા હોય, ગળા કામ જોઈને, ઘરે કામ જોઈને, ન્યા નો હાલે લ્યો. આ ગણપતિ વંદના મગન કાકાએ બેહાડ જીવનમાં તમે જોજો. હું એક જગ્યાએ ગયો ને તો એક ભાઈ મને કે તમે ગુજરાતના જ વખાણ કરો. મેં કીધું ખાલી ગુજરાત નહીં, પણ જે અક્ષર આગળ ગ લાગે ને બધાય મહાન હોય. મને કે કેવી રીતે? મેં કીધું સાંભળ, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો એટલે ગણપતિ સ્થાપન કરવું પડે. ગણપતિ નામ ગથી ચાલુ થાય. સારામાં સારું રાજ તો કે ક્યાં ગુજરાત, નામ ગથી ચાલુ થાય. એનું પાટનગર તો કે ગાંધીનગર, નામ ગથી ચાલુ થાય. પૃથ્વી તો કે ગોળ છે, નામ ગથી ચાલુ થાય. અર્જુનનું ગાંડીવ નામ ગથી ચાલુ થાય. ભીમસિંહની ગદા નામ ગથી ચાલુ થાય. અઘરામાં અઘરો વિષય તો કે ગણિત, નામ ગથી ચાલુ થાય. ગોકુળમાં જન્મ્યો, ગાયો ચારી, ગોવાળિયો હારે રમ્યો, ગોપીઓ હારે રાસ રચાણો, અને ગોવિંદ કહેવાણો ઈ ગથી ચાલુ થાય. પવિત્રમાં પવિત્ર નદી તો કે ગંગા, નામ ગથી ચાલુ થાય. 33 કરોડ દેવતાનો જેમાં વાસ એવી અમારી ગાય માતા, નામ ગથી ચાલુ થાય. ઊંચામાં ઊંચો ને પવિત્રમાં પવિત્ર પહાડ તો કે ગિરનાર, નામ ગથી ચાલુ થાય. અને 100 વર્ષનો શબ્દ હોય ને ગાળ દે દે ને એટલે વ્યવહાર પૂરો થઈ જાય. આ ગથી થાય પાછું લ્યો. અને હું કાયમ કહું છું, સંસ્કાર હંમેશા મા બાપ ના જ આવે. કોઈ એમ કહેતું અમારા છોકરાની યુનિવર્સિટી કોલેજમાં ભણવા મૂક્યા, હવે સંસ્કાર આવી જાય, પણ એમાં કઈ મજા નથી સાહેબ. એ તો માના ધાવણમાં ને બાપના લોહીમાં ઉતરે છે મિત્રો. હા, કારણ કે સંસ્કારને આવતાય પેઢીઓ લાગે. હું કાયમ કહું છું, અને સંસ્કાર હંમેશા મા બાપના જ આવે, પાડોહીના ન આવે. નહીતર પાડોહીના સંસ્કાર આવતા હોય તો શંકર ભગવાન ભેળા ભૂતળા આખી જિંદગી થયા, એકે છોકરો એને ગણેશ જેવો થયો નહીં. ભૂતના પેટના ભૂત જ થાય, કારણ કે એનો બાપ જ ભૂત છે સાહેબ. પણ મારો વિષય હસાવાનો છે, પણ બેન આવ્યા છે એમના માટે એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરજો, એમને મોજ આવે એવા ભગવાન શિવના ગુણલા ગાવા આપણી સમક્ષ રજૂ થાય. કારણ કે 3 દિવસ પહેલા મારો પ્રોગ્રામ હતો ને તો હું લેડીઝ કલાકાર હતા, તો હું એની કીધું બેને ગાવાના છે. કોયલ જેવું ગળું છે સાહેબ. એ ગાતા હોય તો તમને એમ લાગશે કે જેના ગળાની માલિકા કોયલે માળો બાંધ્યો છે. તો એક બાબા ઉભા થયા, મને કે પછી એ ઈંડા એમાં જ મૂકશે ને? મેં કીધું હેઠા બેહો, કોયલ કાગડાના માળા મીંડા મૂકે. મને કે ત્યાં બીજી કોયલ મૂકી એવી હોય તો કીધું તારા ઘીરે મૂકશે, અહીંથી નીકળે. હા હા, એકવાર જોરદાર તાલીનો ગડગડાટ કરો. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना मत सीखो. और जला सको तो दीप जलाना, किसी का दिल जलाना मत सीखो. लगा सको तो बाग लगाना, आग लगाना
मत सीखो और जला सको तो दीप जलाना, किसी का दिल जलाना मत सीखो और बिछा सको तो फूल बिछाना, अरे कांटा बिछाना मत सीखो और बना सको तो दोस्त बनाना, दुश्मन बनाना मत सीखो। साहब ગામડું ગામ છે સાહેબ, વાતો કરવી તો બહુ હેલી છે સાહેબ। હું કાયમ કહું છું, ઝવેરચંદ મેઘાણી એમ લખે છે, મરજીવો હતો વાણીઓ હતો સાહેબ, દૂધ પાણી નોખા કરી દેવો હતો। કાકરા અને મોતીડા તમને ધારે ને તો ઈ નોખા પાડી આપે સાહેબ। અને મોગેડા માનવી જેથી બેઠા હોય બાપ, તેથી ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલી એક વાત છે, હું કાયમ કરું છું બાપ, કે ગરીબાઈની વાતો કરવી તો બહુ સહેલી છે, પણ ગરીબાઈના વાદળા તો જેના ઉપર વરહા હોય એને ખબર પડે। વિસીના ડંખ તો લાગ્યા હોય એને ખબર પડે, ને માથાના હબાકા નીકળ્યા હોય એને ખબર પડે સાહેબ। ગામડું ગામ, મારી માતા બેનો દીકરીઓ બેઠી એટલે એક પ્રસંગ હું ખાસ કહી દઉં સાહેબ। ગામડા ગામની દીકરીઓ કેવી હોય, આ દીકરા રહ્યા ને એના કરતા તો દીકરીઓ ભલી સાહેબ। દીકરા 5 તોલાના ઉતારા માંગે ને બાપની બેંકની પાસબુકોય માંગે, પણ દીકરી છે ને સાહેબ, એ બાપના આંગણે કંકુના 10 કોરા થાપા કરીને વહી જાય, બાપને એમ કહી દે તારી કરોડોની મિલકત હોય તો તને કુરબાન મારે કાંઈ ન જોઈએ સાહેબ। આ ભારત વંશની દીકરી કહેતી હોય છે સાહેબ।